હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે અનંત લંબાઈનું જે પૃષ્ઠ સમતલ હોય છે એના કારણે તેની આજુબાજુના કોઈ પણ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, કોઈ ચોક્કસ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરી હતી. બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ કે એનો જે ગૌસનો નિયમ છે એનો ત્રીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે અનંત સળિયાને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તે શોધ્યું હતું. બીજા ભાગમાં આપણે પૃષ્ઠ, જે અનંત પૃષ્ઠ છે એને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે શોધ્યું હતું. અને અહીંયા આપણે શું કરીએ છીએ કે એક કવચ લીધી છે. કવચ મિત્રો ગોળાકાર કવચ છે. હવે નક્કર ગોળાકાર અને કવચ બંનેમાં બહુ વધારે ફરક છે. બરાબર. કવચનો મતલબ શું થશે કે અંદરથી પોલું હોવું. જેમ કે આપણે પ્લાસ્ટિકનો બોલ જોયો છે. પ્લાસ્ટિકના બોલમાં કેવું હોય કે આ થોડીક જ જાડાઈ હોય બોલની પોતાની, પછી અંદર પણ હવા ભરેલી હોય, બહાર તો હવા છે જ, એટલે અંદરથી કેવો હોય, પોલો હોય, પોલો. તો જ્યારે પણ આપણો ગોળો પોલો આવે તો ફિઝિક્સની ભાષામાં આપણે એને કવચ કહીશું, કવચ. બરાબર છે. તો આપણો ટોપિક શું છે અહીંયા? સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. આપણે આખા ગોળા પર વિદ્યુત ભાર સમાન વિતરિત કર્યો છે. તો એના કારણે બહારના બિંદુ પર અને અંદરના બિંદુ પર બે થિયરી છે. અહીંયા બે ભાગ છે એક થિયરીના. બહારના કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું અને અંદરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું, એની આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર. તો કવચની બહારના બિંદુ માટે પહેલા આપણે અહીં ભણીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? આકૃતિ દોરવાની છે. તો આકૃતિમાં આપણે એક ગોળો દોરી દઈશું. બરાબર. જેની ત્રિજ્યા કેટલી હશે? કેપિટલ આર હશે. આ કેપિટલ આર એની ત્રિજ્યા છે. તો આપણે ધારી લઈએ, ધારો કે કેપિટલ આર ત્રિજ્યાની પાતળી ગોળીય કવચ પર વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. બરાબર. આપણે સિગ્મા પૃષ્ઠ ઘનતાવાળી એક કવચ લીધી છે. પણ હવે આપણે કરવું શું છે કે એના બહારના કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? ગોળાની બહાર કશે એક બિંદુ લઈ લઈએ જેને આપણે આપી દઈએ પી નામ. બરાબર. તો આ જે ત્રિજ્યા છે એની, એ ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર ત્રિજ્યા છે. સ્મોલ આર ત્રિજ્યા પર આપણે શું કર્યું છે? બિંદુ પી લીધું છે. તો અહીં આપણી ત્રિજ્યા સ્મોલ આર છે, જેના પર આપણે એક બિંદુ પી લઈએ છીએ. તો ત્યાં આપણે શું કરીએ? એક સપાટી વિચારી લઈએ પી બિંદુ પાસેથી. આ એક એની ગોળાકાર સપાટી થઈ ગઈ. બરાબર. આ એની એક ગોળાકાર સપાટી થઈ ગઈ. ઓકે. તો હવે આપણે લખવું પડશે કે ધારો કે કવચના કેન્દ્ર O થી સ્મોલ આર અંતરે, એટલે આપણે એને ત્રિજ્યા માની લીધી, અંતરે બિંદુ P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આપણે શું કરવું છે? અહીંયા આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર. તો એ બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરવું પડશે? તો આપણે બિંદુ તો ધારી લીધું, હવે આપણે સૂત્રને અનુસરવું પડે. બરાબર. તો આપણે લખી શકીએ બિંદુ P માટે ગૌસિયન સપાટી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેતા. આપણે આકૃતિમાં દર્શાવ્યું છે પ્રમાણે અહીંયા ગૌસિયન સપાટી લઈ લીધી. બરાબર. તો એ પ્રમાણે આપણે સપાટી લઈ લીધી ત્યાં. હવે સપાટી આપણે લઈ લીધી છે, ગૌસની સપાટી. હવે નિયમ વાપરીએ. ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર સંકલન E ડોટ ડેલ્ટા એસ. બરાબર. સંકલન મતલબ શું થયું? આપણે પોઈન્ટ અહીંયા લીધો. જો આપણે પોઈન્ટ અહીંયા કશે પણ લેતે તો પણ આપણું સૂત્ર સમાન જ આવતે.
બરાબર, સૂત્રમાં કોઈ ફરક નહીં પડતો. તમારે સંકલન અહીંયા લેવું પણ જરૂરી નથી. આપણે માત્ર ફાઈ બરાબર એક જ બિંદુ પર આપણે શોધતા છે. આપણે કંઈ આખાના કારણે નથી શોધવાનું, આપણે એક જ બિંદુ પર શોધતા છે. તમે માત્ર ઈ ડોટ ડેલ્ટા એસ લખશો. બરાબર, હવે ડોટ આપણે કાઢી નાખીએ તો શું થઈ જશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. કેમ કે અહીંયા ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ એ જ બાજુ છે. બરાબર, અને જે તે બિંદુ પર સપાટીનું ક્ષેત્રફળ પણ એ જ બાજુએ હશે. એટલે cos 0 1 થઈ જશે, cos 0 1 થઈ જશે અહીં, એટલે phi બરાબર ઈ ડેલ્ટા એસ થઈ જશે. બરાબર, હવે આપણે શું કરીશું કે એની કિંમતો મૂકી શકીએ અને કિંમતો મૂકીને આપણે શું કરી શકીએ? મેળવી શકીએ છીએ. બરાબર, તો અહીં આ આપણું સૂત્ર આવ્યું ને. હવે ગૌસના નિયમ મુજબ તમને બહુ સારી રીતે ખબર છે કે ગૌસનો નિયમ શું આવે? ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો આપણે આને સમીકરણ 1 આપી શકીએ અને 2 આપી શકીએ અને પછી શું કરી શકીએ? ખૂબ સરસ, બંનેને સરખાવી શકીએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ઓકે, હવે જુઓ, સરખાવીશું એટલે ડાબી તરફ હું લખી દઉં ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 અને જમણી તરફ લખું ઈ ડેલ્ટા એસ. આપણે શોધવું શું છે? અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે પાછળની બાજુએ લખીશ તો એ પોઈન્ટ ફરી પાછો લખું, ક્યુ છેદમાં એપ્સિલોન 0 ઈ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ ને હું નીચે લઈ આવીશ એટલે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, કામ થઈ ગયું આપણું. બરાબર, પરંતુ ક્ષેત્રફળ આપણું શું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. આ આપણું ક્ષેત્રફળ આવશે જેને આપણે અહીંયા મૂકી શકશું. બરાબર, તો ઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, હવે એક બીજી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે એપ્સિલોન 0 ને કોની કમી હતી? 4 પાઈની કમી હતી. તો એ કમી દૂર થઈ ગઈ એટલે 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર. આપણને ખબર છે કે 1/4 પાઈ એપ્સિલોન 0 ને શું કહીશું આપણે? કે કહીશું. તો આપણું સૂત્ર અહીં શું આવી ગયું? કે ક્યુ છેદમાં આર સ્ક્વેર, જે બિંદુવત વિદ્યુત ભાર માટેનું સૂત્ર છે. બરાબર, તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આપણે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં જે 1.34 નંબરનું સમીકરણ છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. બરાબર, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ધેટ મીન્સ મિત્રો એક વસ્તુ બહુ અગત્યની છે જે તમારે ધ્યાન રાખવાની છે, ખાસ એમસીક્યુ માટે. એના પરથી એમસીક્યુ આપણને પૂછાય છે. તમે જોઈ શકો કે આપણા ગોળાની ત્રિજ્યા કેપિટલ આર હતી, પણ અહીંયા શું આવ્યું છે? નીચે સ્મોલ આર આવ્યું છે. એનો મતલબ એવો થયો કે બહારનું બિંદુ ગોળાની ત્રિજ્યા પર આધાર રાખતું નથી. જે જગ્યા પર બિંદુ આવેલું છે તે અંતર પર આધાર રાખે છે. બરાબર, આપણે અહીંયા ત્યારે સ્મોલ આર લાવ્યા, સ્મોલ આર જગ્યા પર બિંદુ આવેલું છે, તો એ કોના પર આધાર રાખશે? સ્મોલ આર પર આધાર રાખશે, નહીં કે કેપિટલ આર પર. ઓકે, તો આ વસ્તુ આપણે બહુ સારી રીતે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણને કવચ માટે આપણને કન્ફ્યુઝ કરવા માટે જાણી જોઈને શું કરે? રકમમાં બે વેલ્યુ આપી દઈ કે એક ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો 15 સેન્ટીમીટર પર એક બિંદુ આવેલું છે તો તેના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ કેમ થાય કે અંતર 2 આપેલા હોય, પરંતુ આપણે કયું અંતર લેવાનું છે કે જ્યાં આપણું બિંદુ લોકેટ કરે છે, જ્યાં બિંદુ આવેલું છે. બરાબર, એ બિંદુ આપણે લઈશું. બરાબર, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. ઠીક છે, હવે એક વસ્તુ અહીં બીજી કે જો ક્યુ આપણું ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ હશે અને ક્યુ જો આપણું ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હશે. તો એ પણ આપણે એક બિંદુ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે આપણો સેકન્ડ પોઈન્ટ જોઈએ, જેમાં આપણે બિંદુ ક્યાં લઈશું? કવચની અંદર. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર ત્યાં આપણે લઈશું. તો અહીં જે આપણો પહેલા ગોળો હતો તે ગોળો આપણે ફરી પાછો દોરી દઈએ છીએ. અહીંયા આપણો ગોળો છે જેની ત્રિજ્યા કેટલી હતી? આર હતી. હવે મિત્રો આપણે શું કરતા છે કે એની અંદરની જ બાજુએ અહીં આટલું જ અંતર સ્મોલ આર, ત્યાં બિંદુ આવેલું છે પી. વિદ્યુત ભાર તો આપણે ક્યાં વિતરણ કર્યું છે? સપાટી પર. આપણે જે ગોળાકાર કવચ લીધી છે એની સપાટી પર વિતરણ કર્યું છે. ફરી પાછું લખવાનું આપણે, ધારો કે કેપિટલ આર ત્રિજ્યાની ગોળીય
કવચ પર ક્યુ જેટલા વિદ્યુત ભારનું નિયમિત વિતરણ કરવામાં આવ્યું છે. બરાબર. હવે ધારો કે કવચની સપાટીથી સ્મોલ આર જેટલા અંતરે અંદરની બાજુએ કોઈ બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્ર મેળવતા. હવે આપણે શું કરશું? ગોળીય કવચની અંદરની બાજુએ કોઈ બિંદુ છે આર અંતરે, કેન્દ્રથી, કેન્દ્ર ઓ થી કેટલા અંતરે છે? આર અંતરે. તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર હવે મેળવવું છે. તો ફરી પાછું આપણે લખીશું ગૌસના નિયમ મુજબ. તો ગૌસના નિયમ મુજબ આપણને શું મળશે? ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ, ડોટ કાઢી નાખીશું તો કોસ થીટા આવશે. તમે કોઈ પણ બિંદુ લો, બંને સમાન દિશામાં જ હશે, એટલે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ આટલું આવશે, આપણને મળશે. પરંતુ અહીં પણ આપણે શું કરશું? ગાઉસના નિયમનો ઉપયોગ કરશું. આ આપણું સમીકરણ 1 આવી ગયું, આ આપણું સમીકરણ 2 આવી ગયું. અહીં સમીકરણ 1 અને 2 ને સરખાવતા આપણે એને સરખાવીશું, એટલે ક્યુના છેદમાં એપ્સિલોન 0 ઈ ડેલ્ટા એસ થઈ જશે. બરાબર. પરંતુ આપણે તો ઈ શોધવાનું છે, તો ક્યુના છેદમાં એપ્સિલોન 0 ડેલ્ટા એસ. હવે તમે જોઈ શકો છો આ જે વિદ્યુત ભાર છે તે ક્યાં હોવો જોઈએ? તો આપણે જે ગૌસિયન સપાટી ધારી છે એ ગૌસિયન સપાટીની અંદર હોવો જોઈએ વિદ્યુત ભાર. પણ વિદ્યુત ભાર તો એની બહાર છે. આ ડોટ ડોટ વાળું આપણું જે વર્તુળ છે, સર્કલ છે, એની બહાર છે ને. એનો મતલબ કે અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. તો આપણે લખી શકીએ કે પરંતુ ક્યુ આપણું કેવું છે? અંદરની સાઈડ શૂન્ય. તો એને આપણે અહીંયા મૂકી દેશું. તો ક્યુ જ નથી તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવવાનું? વિદ્યુત ભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર કોઈ કાળે આવી શકે? ના આવી શકે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે અંદરની તરફ આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? શૂન્ય મળે છે. કેટલું મળે છે? શૂન્ય. તો આ તમારે બહુ સારી રીતે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણું કેપિટલ આર મોટું હોય, એટલે કે બિંદુ અંદરની બાજુએ હોય, ત્યારે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું મળે છે? શૂન્ય મળે છે. બરાબર. આવા ઘણા બધા એમસીક્યુ પણ પૂછાય છે કે ગોળીય કવચની સપાટી પર 50 કુલમ કે ગમે એટલો વિદ્યુતભાર આપ્યો છે, તો અંદરની તરફ 5 સેન્ટીમીટરે વિદ્યુત ક્ષેત્ર શોધો. કવચ શબ્દ વાપરે અને અંદર જો પૂછે તો હંમેશા આપણો જવાબ શૂન્ય જ આવે. એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. બરાબર. આ સનાતન સત્ય છે. બરાબર. તો હંમેશા આપણે યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ કેટલું આવશે? શૂન્ય જ આવશે. હવે આપણે ત્રીજો પણ એક કેસ લઈએ. કવચની સપાટી પર. કવચની સપાટી પર. બરાબર. તો આ આપણું કવચ છે. બહુ સારી આકૃતિ દોરાઈ છે. આ આપણું કવચ છે અને કવચ પર શું છે? વિદ્યુત ભાર ધન આપણે લીધો છે. હવે સપાટી એટલે આપણું એક્ઝેક્ટલી આ આર અંતર. તો સપાટી પર કેટલું હશે એની આપણે અહીંયા ચર્ચા કરવા માંગીએ છીએ. તો એમાં આપણું જે સૂત્ર આપણે લાવી ગયા અંદરની બાજુ માટે, એ આપણું આ હતું. સોરી, બહારની બાજુ માટે આ સૂત્ર હતું. બરાબર. સપાટી માટે આપણે અહીં શું કરશું? સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દેશું. ધેટ મીન્સ કે આપણે અંદરની આપણે બિંદુ ધારો કે સપાટી પર લઈ લઈએ તો ત્રિજ્યા પણ આર ને સપાટીની કેન્દ્રથી સપાટીનું અંતર પણ આર. તો બંને અંતર આપણા સરખા થઈ ગયા. તો ત્યાં આપણું શું આવી ગયું? કેપિટલ આર સ્ક્વેર આવી ગયું. તો વિદ્યુત ક્ષેત્ર આપણું થઈ ગયું કેપિટલ KQ અપોન કેપિટલ આર સ્ક્વેર. KQ અપોન કેપિટલ આર સ્ક્વેર. તો સપાટી પરનું સૂત્ર આપણું શું આવશે? KQ અપોન કેપિટલ આર સ્ક્વેર. હવે આપણે એક બહુ અગત્યનો આલેખ શીખવાના છે, જે આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ પણ છે આલેખ.
બરાબર. આપણને કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે, નીટ, JEE કે પછી ગુજકેટ જેવી એક્ઝામમાં. એમ તો બહુ સિમ્પલ છે, પણ પૂછે છે તો સિમ્પલ પણ આવડવું જોઈએ ને. ઓકે, તો અહીં આપણે શું કરીશું, આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આ આપણું અંતર છે, બરાબર. તો જેમ જેમ આપણે પહેલાં લઈએ અંદરની તરફ કેટલું હોય છે, 0 0 0. સપાટી પર કેટલું હોય છે, મહત્તમ. વિદ્યુત ક્ષેત્ર સપાટી પર કેવું આવી ગયું, મહત્તમ આવી ગયું, બરાબર. એટલે આ જે મેં આલેખ બતાવ્યો છે તે અંદર તરફ માટેનો આલેખ છે. અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે ને, તો આલેખ આપણો 0 પર જ આવે છે અહીંયા સુધી. અહીંયા અચાનક મહત્તમ થઈ ગયું. મહત્તમ આપણું કયા બિંદુ પર થયું, સ્મોલ r બરાબર કેપિટલ R પર. અને જેવા આપણે ગોળીય કવચની બહાર નીકળીશું એ વિદ્યુત ક્ષેત્રને 1/r² એના વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે, બરાબર. એટલે E પ્રપોઝલ ટુ 1/r² હશે. તો આ આપણું આવી ગયું કવચની બહારના બિંદુ માટે, અને આ છે કવચની સપાટી માટે. તો આ રીતનો આપણો આલેખ આવે છે, અંદરની તરફ, સપાટી માટે અને બહારની તરફ. તો આવા આલેખને આપણે અનુસરવું જોઈએ, અને આવા જ આલેખને આપણે અનુસરીશું, બરાબર છે. તો આ થઈ ગયું આપણું ગોળીય કવચ અંદરની તરફ, બહારની તરફ અને સપાટી પર. તો સારી રીતે ફરી પાછું એકવાર જુઓ, રિવાઇઝ કરો, અને એના MCQ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો તમે એને રિવાઇઝ કરો, તેટલી વખત આપણે ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી બાય એવરીબડી બધાને.